આજે ધોરણ 10ના વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને તમારા માટે આવ્યો છું મિત્રો. અને એ જે મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો જે છે મિત્રો, દરેક ચેપ્ટરના જે ગુણભાર જે છે એ ગુણભાર અનુસંધાને તમને જે દરેક પ્રકરણના તમને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા છે, તો એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે તમને આપણે ચર્ચા કરીએ મિત્રો. તો પ્રકરણ 1માં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો એમાં કયા કયા પ્રશ્નો આપણે પૂછાઈ શકે? તો ખોરાકવાનું એટલે શું, તેને અટકાવવાના ઉપાયો, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા કે શું, રેડોસ પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. સહયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. વિઘટન પ્રક્રિયા કે શું, ઉદાહરણ આપો. વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપો. સારણ વિશે સમજાવો અને ખોરાકવાનું એટલે શું સમજાવો. આ તમને જે પ્રશ્નો આપ્યા છે અને આ જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના સિવાય બીજા પ્રશ્નો કરવાના નથી, કરવાના એવું નથી, પણ આ જે દરેક પ્રકરણવાળી જે તમને પ્રશ્નો આપવામાં આવ્યા છે એના ઉપર વધારે ભાર આપવાનો. અને એના સિવાય બીજા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો તો તૈયાર કરવાના મિત્રો. અને આમાંથી પણ તમને પરીક્ષામાં તમને ઉપયોગી થશે. પ્રકરણ 2માં એસિડ, બીજ અને ક્ષાર. એસિડ અને બીજના સામાન્ય ગુણધર્મો લખો. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપો. પીએચ માપક્રમ વિશે સમજાવો. દૈનિક જીવનમાં પીએચનું માપક્રમ. વિરંજન પાવડર વિશે સમજાવો. બેકિંગ સોડા, ધોવાના સોડા તેના વિશે સમજાવો અને તેના ઉપયોગો પણ પૂછાઈ શકે મિત્રો. પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે સમજાવો. અને પ્લાસ્ટર ઓફ પેરિસનું એનું જે અણુસૂત્ર છે એ અણુસૂત્ર પણ મિત્રો 1 માર્કમાં આવી શકે. સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો. અને દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ. તો તેમાં થર્મિક પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. ધાતુ સારણ અટકાવવાના ઉપાયો લખો. આયનીય સંયોજનોના ગુણધર્મ જણાવો. કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની રીત આકૃતિ દોરી સમજાવો. ધાતુઓ અને અધાતુઓના સામાન્ય ગુણધર્મો લખો. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે, વ્યાખ્યા આપો. ગેંગ, ખનિજ અને કાચી ધાતુ. ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. લોકોનું સારણ કેવી રીતે અટકાવી શકાય. તો આ ચેપ્ટરમાં આટલા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે સ્ટારવાળા જે પ્રશ્નો છે, તો એ જે સ્ટારવાળા જે પ્રશ્નો છે એ પ્રશ્નો મોટે ભાગે અવારનવાર પૂછાતા હોય છે. અને આના સિવાય બીજા જે પ્રશ્નો છે મિત્રો એ પણ આપણે તૈયાર કરવાના છે. પણ પહેલાં સૌપ્રથમ આપણે આ પ્રશ્નો પર ખાસ ભાર આપણે આપવાનો છે. એના પછી ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો. સાબુ અને પ્રસાધકમાં રહેલા ક્રિયાશીલ આયનિક સમૂહ જણાવી. સાબુની સફાઈ પ્રક્રિયા અને ક્રિયાવિધિ સમજાવો. હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણ આધારે વર્ગીકરણ સમજાવો. બંધારણીય સમઘટકો એટલે શું, પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરો. અને આની જગ્યાએ પેન્ટેનની જગ્યાએ બીજું પણ તમને બંધારણીય સમઘટકો પૂછાઈ શકે. એજેન, બેન્ઝેન એવા બીજા પણ બંધારણીય સમઘટકો પૂછાઈ શકે. સાયક્લોએજેનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરો. અને એની જગ્યાએ બીજું પણ આપણે કોઈ પણ નામ તમને આપી શકીએ. બેન્ઝીન, એના જેવા બીજા પણ નામ હોઈ શકે જેનું બંધારણ દોરવાનું કયું હોય. ક્રિયાશીલ સમૂહ એટલે શું?
ઉદાહરણ આપો. સમાન ધર્મી શ્રેણી એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો. દહન એટલે શું ઉદાહરણ આપી સમજાવો. મિશ્રણની રચના ક્રિયાવિધિ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરો. અને સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું મિત્રો. ચાલો એના પછી પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ. તો એમાં મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો. મનુષ્યના હૃદયની અંતઃસ્તરની રચના દર્શાવતી નામ દીધેલ આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન દર વખતે મિત્રો પૂછાતા હોય છે. જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવોમાંથી અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. મનુષ્યનું શ્વસનતંત્ર આકૃતિ દોરી સમજાવો. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ 2 માર્કમાંથી ઉપયોગી છે મિત્રો. મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? ટૂંકનો લખો. મનુષ્યમાં શ્વાસોશ્વાસ. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. આ પણ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તફાવત આપો. જ્વારક શ્વસન અને અજારક શ્વસન. કર્ણકો અને શેપકો. ધ્વનિ અને શિરા. અને સ્વયંપોષી અને વિષમપોષી. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન દાદાએ આપણો પંપ કે દાદાની આકૃતિ દોરીને સમજાવો. આ પણ 4 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી છે આપણે આગળ પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યનું વર્ણન કરો. મનુષ્યનું મગજ અને તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો 4 માર્કમાં. મનુષ્યનું અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી ખામીઓ સમજાવો. વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ અને તેની અસરો. પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. પરાવર્તિત કમાન સમજાવો અને કરોડરજ્જુની પરાવર્તિત ક્રિયા સમજાવો. મનુષ્યના કોઈપણ 4 અંતઃસ્ત્રાવના નામ, તેમની ગ્રંથિના નામ અને તેમના કાર્ય જણાવો. વનસ્પતિ અંતઃસ્ત્રાવો વર્ણવો અને અંતઃસ્ત્રાવની ઉણપથી સર્જાતી ખામીઓ વર્ણવો. પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈપણ 2 ફાયદા જણાવો. સજીવો શા માટે પ્રજનન કરે છે? ભાજન એટલે શું અને તેના વિવિધ પ્રકાર સમજાવો. પુષ્પ એટલે શું અને પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. પાનફૂટીના નવા સ્વરો અલિંગી પદ્ધતિથી કઈ રીતે ઉત્પન્ન થાય છે સમજાવો. યૌનારંભ એટલે શું અને એ દરમિયાન જોવા મળતા સામાન્ય શારીરિક અને લૈંગિક ફેરફારો જણાવો. પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો આ ચેપ્ટરમાંથી. એના પછી ચેપ્ટર 8માં એ ફક્ત MCQમાંથી પૂછાય છે મિત્રો. ચેપ્ટર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો પ્રકાશનું વક્રીભવન એટલે શું? તેના વક્રીભવનના નિયમો લખો. નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે જણાવો અને તે માટે યોગ્ય કારણ આપો. કારની હેડલાઇટ, વાહનનો સાઇનનો અરીસો, સોલર બત્તી. બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબનો પ્રકારો, પરિમાણ અને સ્થાન જણાવો. તેને કિરણાકૃતિ દોરો. વસ્તુ 2F પર હોય, વસ્તુ F અને 2Fની વચ્ચે હોય. સમતા અરીસો એટલે શું? તેના દ્વારા રચાતા પ્રતિબિંબની ખાસિયતો તથા ઉપયોગો જણાવો. લેન્સનો પાવર એટલે શું? વિસ્તૃત સમજૂતી આપી સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેના પ્રકારો જણાવો અને પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. આ પણ 2 નિયમો છે મિત્રો આમાં અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 2 માર્કમાં. અંતર્ગો અરીસા સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણનું કિરણ આકૃતિ દોરી વર્ણન કરો.
અંતર્ગોળ અરીસા બહિર્ગોળ અરીસાના ઉપયોગો અને કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના દોરી સમજાવો. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય છે અને યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને આ જે બે ખામી છે, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી, આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પેપરમાં આપણને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. માનવ આંખની નામ નિર્દેશક આકૃતિ દોરો. તેના ભાગોના નામ આપી તેના કાર્યો જણાવો. તારાઓ કેમ તમતમે છે? સ્વસ્થ આકાશ ભૂરું શા માટે દેખાય છે? આ આપણે વૈજ્ઞાનિક કારણ માટે પૂછાઈ શકે. વાતાવરણીય વક્રીભવન શું છે સમજાવો. અને ગ્રહો કેમ તમતમતા નથી સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રકાશનું પ્રતિબિંબ કોને કહે છે? તે કયા પરિબળો પર આધાર રાખે છે? એના પછી આગળ વિદ્યુત અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધોનું સૂત્ર તારો. અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ અને અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી તેનું સૂત્ર લખો. તેનો એકમ વ્યાખ્યાયિત કરો. આ આપણે ઘણી વખત આ પ્રશ્ન આપણે પેપરમાં પૂછાતો હોય છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો અને તેના એસઆઈ એકમના નામ અને તેની વ્યાખ્યા લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સર મિત્રો. હવે ઓહમનો નિયમ લખો. અવરોધનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરવામાં તે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોયલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? અવરોધોના સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું અને જૂનનો તાપીય નિયમ લખી સમજાવો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો પ્રશ્ન છે. હવે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો. જમણા હાથના અંગૂઠાનો નિયમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહની ધારિક સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેડતી નથી? ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિક સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ નહીં લાગે. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો અને આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈપણ બે વિદ્યુત ઉપકરણના નામ જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે? ફ્યુઝ વિશે સમજાવો. શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ માટે જવાબદાર પરિબળોની યાદી બનાવો અને ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ. આપણું પર્યાવરણ. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્ય જણાવો. નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો સમજાવો. પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો. નિવસન તંત્રમાં ઉર્જાના પ્રવાહ સમજાવો. આહાર જાળી વિશે સમજાવો. જૈવિક વિષારણ વિશે ટૂંકમાં સમજાવો. નકામા કચરાના પ્રકાર વર્ણવો. તફાવત જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. આ તફાવતમાં તમને આ નકામા કચરાના પ્રકાર વિશે જો તમને તૈયાર કર્યું હોય તો આ પણ તમને આપણે પ્રશ્ન આપણને આવડી જાય મિત્રો. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો આ જે મિત્રો તમને વિજ્ઞાનના જે તમને
દરેક ચેપ્ટરના જે તમને આઈએમપી ક્વેશ્ચન જે આપવામાં આવ્યા છે મિત્રો, એ આઈએમપી પ્રશ્નો તમને પરીક્ષામાં ઉપયોગી થશે. અને હું આશા રાખું છું કે આવનારી જે બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાનનો પેપર તમને આ આપેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોમાંથી તમને બહુ જ ઉપયોગી થાય અને દરેકનું પેપર અને દરેકની એક્ઝામ સારી જાય એવી શુભેચ્છાઓ.